સંગીતકાર ચિત્રગુપ્ત સાહેબ, ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ વિશે થોડી વાત કરવી છે. આપણે આજે પ્રોગ્રામ જે કરી રહ્યા છીએ એમાં બે મહાન સંગીતકાર, મહાન શબ્દ જ વાપરો, ગ્રેટ મ્યુઝિશિયન્સ. મારા એક મિત્ર બગસરામાં ગીત સંગીત સાહિત્યના ગજબ શોખીન વેપારી માણસ, એ તાવડીઓ બહુ ભેગી કરે, વાજા એટલા. મેં કીધું આ ચિત્રગુપ્તને એ બધા બી ગ્રેડના સંગીતકાર કેમ કહેવાય છે? એટલે એને બધે બહુ સરસ છે. કોણ કહે છે? મને કહે એ તો બધો પ્રપંચ હોય છે. તમને ગમે છે, તમારા અંતરાત્માને ખુશ કરે છે, તો તમારા માટે એ ગ્રેડનો સંગીતકાર છે. એટલે કે ભાઈ તમે બહુ સરસ વાત કરી. ચિત્રગુપ્તને આપણે કોઈ બીસી ગ્રેડમાં ન મૂકી શકીએ, અવ્વલ દરજ્જાના જ સંગીતકાર છે. પણ કેટલાય સોમાની હોય, કેટલાને તક ન મળી હોય, કેટલાક આયોજનો એ રીતના હોય. નસીબ નામની વસ્તુ, લક નામની વસ્તુ એવી જગ્યાએ આવી જાય છે કે માણસ નાની એવી વાતમાં બહાર ગયો હોય અને પાછળથી ડીલ થઈ જાય. એટલે આવીને પૂછે કે ભાઈ હું તો 2 મિનિટ 5 મિનિટ ગયો તો ક્યાં? ડન, તમે નીકળી ગયા. એમાં આવું બને છે, આપણે જોઈએ. અને ફિલ્મી દુનિયામાં તો આવું બહુ બને છે. એટલે આપણે એનો આનંદ જ લેવો જોઈએ, એ સિવાય કાંઈ નહીં. એ એના કામ કર્યા કરે, એના નસીબ અબજો કમાય, અબજો ગુમાવે, એ બધું એ કરે. હવે જો મારે કેવું છે કે એમણે એક ચિત્રગુપ્ત સાહેબે ઘણી ફિલ્મોમાં, એમાં ભોજપુરી ફિલ્મોમાં સંગીત ગાયેલું છે. એમાં ગંગા મૈયા તો હે પેરી ચડાવ્યો, સોનવા કે પિંજડે મેં બંધ ભયેલી, રફી સાહેબનું ગાયેલું છે. બહુ ઉચ્ચ દરજ્જાનું ગીત છે અને બહુ સાંભળવા જેવું છે. અને પછી છે તુમ હી હો માતા પિતા તુમ હી હો, એ પણ એમનું છે. પછી દગા દગા વહી વહી આપે કોઈ રજૂ કર્યું, બહુ સરસ રીતે. લાગી છોટે ના અબ તો સનમ, એ તો છે જ. અને ભાભી તો સુપર ડુપર. આ એટલો સંતોષી માણસ હતો કે 500,000 રૂપિયામાં સંગીત આપતો. ભાભીમાં એને એવી એમ કે સાઉથના કોઈ હતા ને, એમણે 20,000 રૂપિયા આપ્યા. એટલે તો કે ભાઈ આટલા બધા, કે તમારું કામ એવું છે ને કે આ ભાભી આખા ઇન્ડિયામાં ધમાલ મચાવે છે, ધમધોકાર ચાલી રહ્યું છે. એટલે બહુ સંતોષ. એના દીકરા 5-5 લાખ રૂપિયા કે 2-2 લાખ રૂપિયા, જે એની હિસ્સેત પ્રમાણે, સમય પ્રમાણે લેતા હોય. હમણાં 2 દિવસ પહેલાં ભાવનગરથી એક મિત્ર આવ્યા હતા. એ ફ્લોટિસ્ટ છે અને ક્લેરોનિસ્ટ છે અને પેલું પણ વગાડે છે, શહેનાઈ પણ વગાડે છે. અને એને ખબર પડી કે મારી પાસે શહેનાઈ રામલાલજીની છે, એટલે એ ખાસ લેવા આવ્યા. 1 મહિના માટે મેં એને આપી છે કે આવતી 9મી તારીખે હું આવીને તમારે ત્યાંથી લઈ જઈશ, કાં તમારે મને પહોંચો. મને કે ડન. હવે એણે કાલ મને છે ને એનો વગાડેલું મોકલું થોડુંક. હવે એમાં જે શહેનાઈ છે રામલાલજીની, એમાં તું છુપી હે કહા, એમાં જે શહેનાઈ વાગે છે તો અમને બધાને આ મગજમાં એક ચઢ ગયો પાપી બિછોવા, એની શરણાઈ આપણા મગજમાં બધાને મગજ. એક તકદીર કા ફસાના જા કર, એ બધું આ માણસ વગાડી શકે. બહુ સરસ વગાડે છે. અને હું એ શ્રી રામચંદ્રનું તું છુપી હે કહાની શરણાઈથી જરા શરૂ કરીને ગીત વગાડવાની ટ્રાય કરું છું. આઈ ટ્રાય ટુ ફોલો.